શિક્ષકશ્રીઓ અને મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સૌને બ્રહ્મવટ આજ્ઞાના નમસ્કાર. આજે આપણે બધા એક ખૂબ જ ખાસ અવસરે ભેગા થયા છીએ. ધોરણ 10 અને ધોરણ 12નો વિદાય સમારોહ. આ એક એવો ક્ષણ છે જ્યાં આપણે બધા આનંદ અને ભાવુકતા એક સાથે અનુભવી રહ્યા છીએ. સૌથી પહેલાં તો હું મારી કર્ણાવતના બધા જ શિક્ષકોનો આભાર માનું છું કે જેમણે અમને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ જીવન જીવવાની સિદ્ધિઓ પણ શીખવી છે. તેઓ હંમેશા આપણને માતા પિતા જેવી કાળજી, સાચું માર્ગદર્શન અને પ્રેરણા આપતા રહ્યા છે. બોર્ડની પરીક્ષા પહેલાં તો સ્કૂલમાં 1 કે 2 વાર જ પરીક્ષાઓ લેવાતી હોય, પણ આપણે કર્ણાવતે 4 વાર પરીક્ષાઓ લીધી છે અને વર્ષ દરમિયાન જે ટેસ્ટો લેવાયા એ અલગ. તો આટલી બધી મહેનત આપણા કર્ણાવતના શિક્ષકોએ કરી છે, તો જોરદાર તાળીઓથી વધાવી દો મિત્રો આપણે કર્ણાવતના શિક્ષકોને. એ દિવસ યાદ કરો જ્યારે આપણે બધા પહેલી વાર સ્કૂલમાં પગ મૂક્યો હતો. ત્યારે આપણે બધા એકબીજાથી અજાણ્યા હતા, પણ આજે આપણે બધા એક કુટુંબ બની ગયા છીએ, એક પરિવાર બની ગયા છીએ. આપણે બધા સાથે હસ્યા, સાથે રમ્યા, સાથે ભણ્યા, સાથે પ્રવાસમાં ફર્યા અને સાથે એવા કેટલાય યાદગાર ક્ષણો વિતાવ્યા છે જેને વાગોળતા વાગોળતા વર્ષોના વર્ષો વીતી જશે. હું પ્રવાસની વાત કરું તો પ્રવાસ ક્યાં જઈએ છીએ એ મહત્વનું નથી હોતું, પણ પ્રવાસ કોની સાથે જઈએ છીએ એ મહત્વનું હોય છે. પ્રવાસમાં બસમાં ફરવાની, ગળા ફાડીને ગીતો ગાવાની, ડાન્સ કરવાની અને મિત્રો સાથે મસ્તી કરવાની જે મજા આવે છે એ માત્ર સ્કૂલના પ્રવાસમાં જ આવશે. અને આ પ્રવાસના દિવસો, સ્કૂલમાં વિતાવેલા દિવસો ક્યારે પાછા નહીં આવે એ વિચારીને જ મને દુઃખ થાય છે. એટલા માટે જ હું આપણા સૌની મિત્રતા, આપણા શિક્ષકોનો પ્રેમ, આપણા સ્કૂલમાં વિતાવેલા દિવસો એ જોઈને મને એક સુંદર પંક્તિ યાદ આવે છે જે હું રજૂ કરવા માંગીશ. ये दोस्ती की दास्तान जब वक्त सुनाएगा, ये दोस्ती की दास्तान जब वक्त सुनाएगा, तुम्हें भी वो दोस्त याद आएगा. भूल जाओगे जिंदगी के सारे गम, जब स्कूल में बिताया हुआ वो हर एक पल याद आएगा, जब स्कूल में बिताया हुआ वो हर एक पल याद आएगा. આ સમયને વહેતા ક્યાં વાર થાય છે. જ્યારે થોડા દિવસ પહેલાં આપણે સ્કૂલમાં આવતા હતા ત્યારે એમ થતું હતું કે ક્યારે અહીંયાથી છુટકારો મળે, ક્યારે આ બંધનમાંથી મુક્તિ મળે. પણ આજે જ્યારે ખરેખર અહીંથી જવાનો સમય આવ્યો છે ત્યારે મને મારી સ્કૂલને છોડવાનું જ મન નથી થતું. એટલા માટે જ કહેવાય ને કે જબ આઝાદી કા વક્ત આયા તો ઇસ પિંજરે સે હી મોહબ્બત હો ગઈ. સોપાન 1 થી લઈને ધોરણ 12 સુધી મેં માત્ર કર્ણાવત સ્કૂલમાં જ અભ્યાસ કર્યો છે. મારા માટે સ્કૂલ એટલે ખાલી આપણી કર્ણાવત. અને મારો આ 14 વર્ષનો અનુભવ એટલો સુંદર અને યાદગાર રહી ગયો છે જે મને જીવનભર યાદ રહેશે. કર્ણાવતના શિક્ષકોના પ્રેમભર્યા સંબંધો હું ક્યારેય નહીં ભૂલું. અને આ પ્રેમાળ શિક્ષકો માટે મેં કંઈક લખ્યું છે જે હું આપને જણાવવા માંગીશ. બારડ સરની શાયરીઓ, શૈલેષ સરની કથાઓ. બારડ સરની શાયરીઓ, શૈલેષ સરની કથાઓ, દશરથ સરે 50 વાર કરાવેલી ઉઠક બેઠકો અને મગન સરની પડેલી ફૂટપટ્ટીઓ, પ્રવીણ સરનું ચપટી વગાડીને ધ્યાન